હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજના નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણા ઘરે એક નાનકડું મહેમાન આવ્યું છે અને મારા રિમોટ પર બેઠું છે, તમે જોઈ શકો છો. અને આને તમે બધા ઓળખો જ છો. કોકરોચ એ ટીવી રિમોટ પર બેઠું છે અને આને છે ને સીઆઈડી જોવાનું બહુ પસંદ છે અને સીઆઈડી ચાલુ કર્યું છે. क्या बात है सर, अब तक तो सिर्फ इंसान आपके फैंस थे, अब रोबोट भी होने लगे. विशाल की लाश कहाँ है? તો ગાઈસ, આપણા ઘેર આ કોકરોચ આવ્યું છે ને આપણને પસંદ નથી. કોકરોચ મહેમાન હોય કે ગમે તે હોય એ બાર. તો ગાઈસ, આપણા ઘેર અત્યારે આશી શું કરે છે એને અત્યારે સવારમાં ઘણું બધું કામ કરી નાખ્યું છે. વાસણ ધોઈ નાખ્યા છે, કપડાં પલાળી નાખ્યા છે અને પાણી આવ્યું છે. અત્યારે ઝાડુ પોતું પણ કરી નાખ્યું છે. અને આશી કયો ગયા આશી બટાકા બાફેલા છોલ્યા છે. આશી શું કરે? ગુડ મોર્નિંગ. શું બનાવે છે? બોલો. શું બનાવે છે? બટાકા વગેરે. તો ગઈશ એને આજ ઉપવાસ એટલે તાર સોમવારનો ઉપવાસ રાખે છે અને એને બટાકા બાફ્યા છે અને બટાકા આખા રાખ્યા પણ છે. મને પણ બટાકું ખાવાની ઈચ્છા થઈ ગઈ છે, તો આપણે બટાકું ખાઈ લીધું છે. ઘણા દિવસથી કોમ્પ્યુટર પર બેઠો નતો, આજે કોમ્પ્યુટર પર બેસવાની ઈચ્છા થઈ છે. અને ટૂંક સમયની અંદર આપણે ઓર્ડર ચાલુ થઈ ગયા છે. આપણે બેટરી બધી ચાર્જિંગ કરી નાખી છે. કેમેરો સેટઅપ કરી નાખ્યો છે અને બેટરી બધી ટોટલી ફૂલ છે. આ બધી બેટરી ફૂલ કરી નાખી છે. અને 11-12 તારીખથી 10-11થી માંડીને ઠેઠ 29 તારીખ સુધી આપણો ઓર્ડરો પેક છે. તો વિડીયો સાથે બની રહેજો. ફૂલ ડે બ્લોગ. આજે આપણે કોમ્પ્યુટર પર બેસવાના છીએ, એડિટિંગ કરવાનું છે, આલ્બમ ડિઝાઇનિંગ કરવાનું છે અને 5 દિવસનો ટાઈમ છે. 5 દિવસની અંદર 2 આલ્બમ બનાવીને પાર્ટી નાખવાના છે. તો સમય આવી ગયો છે પાણીનો. તો પાણી આવી ગયું છે, તમે જોઈ શકો છો. ફાસ્ટ ટાંકું ભરાવા મળી દીધું છે. તો ગાઈસ, નાસ્તાનો સમય થઈ ગયો છે ને આપણે નાસ્તો કરવા બેઠા છે ને અત્યારે અલગ જ નાસ્તો આપણા ઘેર બન્યો છે, તમે જોઈ શકો છો. અને તમે ભૂંગળા બટાકા અને લીંબુ આપ્યું છે. અને આજનો નાસ્તો આપણે ભૂંગળા બટાકા નાસ્તો કરીને ગજ્જુને સ્કૂલમાંથી લેવા જવાનું છે. અને આગળ સીઆઈડી ચાલુ છે, હજુ સીઆઈડી પટી નથી અને પાણી પણ આવી ગયું છે. અને કોમ્પ્યુટર પર બેસવાનું ચાલુ જ કરવાનું હતું અને ભૂંગળા બટાકા બનીને તૈયાર થઈ ગયા હતા. હવે ટેસ્ટ ભૂંગળા બટાકાથી એમને લેવું બધું નાખીને ખાવાનું છે. એટલે ચટાકા બટાકા બનાવ્યા છે. આજે નાસ્તો આવો કેમ કે આશીના આજ ઉપર છે એટલે અમારે પણ ઉપર જોયું હતું. મસ્ત બનાવ્યા. સ્કૂલની યાદ આવી ગઈ. જ્યાં સ્કૂલમાં બધા મારી મમ્મી છે ને આ રીતે ભૂંગળા બટાકા બનાવે અમારા માટે. બહુ મસ્ત. મારા હાથના ભૂંગળા બટાકા અને પૌવા બટાકા બહુ મસ્ત. હાલે નહીં લે. તો મિત્રો, આપણે ઘેર આવી ગયા છે ગજ્જુના બાલ કપાવીને અને જીગુના બાલ બાકી રહી ગયા છે. અને હું અત્યારે તૈયારીમાં બેઠો હતો. અત્યારે બેટરી ચાર્જિંગ કરવાની હતી કેમેરાની અને ઓર્ડરો આવી ગયા છે આપણને કમ્પ્લીટ. 9-10-11 પછી છે 17-18-19-20-21-22-23-24-25 26-27-28 તારીખ સુધી આપણે પેક છીએ. પછી બીજા મહિનાની 5મા મહિનાની 6-7 બીજી કોઈ તારીખો નથી. જેને એક્સપ્રેશન લખાવવું એ લખાવી શકે છે. હું અત્યારે આવ્યો છું આપણે ઘેર. આપણો કેમેરો બેટરી ચાર્જિંગ મૂક્યો છે ને જીગુ અને ગજ્જુ હોઈ ગયા છે, તમે જોઈ શકો. એ ચોંગ્યો લે તો ટીવી જુઓ.
આ જીગુ ઊંઘી ગયો. એ ખાલી જ ઊંઘ્યો હતો. હું બહાર હતો એ જો ઓખો હતા જે. તો મિત્રો આપણે ફોટા કટિંગ કરવા બેઠા હતા અને આપણા જોડે આવે છે એક નાનકડો મહેમાન અને વિરલ પણ. વિરલ કેમ છે? મજામાં? એ ટકલો નથી આ ભાઈ ગલ માર ગઈ અલ્યા ગલ. હાય ગાઈસ, कैसे हो आप? कैसे हो? How are you? I'm fine, thank you. How are you doing? How are you doing? How are you? I love you. I love you. Tabuj. Tabuj. Keyu. कैसे हो आप? Who guys? તું શું કરસ? ગજુ પપ્પા આ બોલો પપ્પા કે ગયા? પપ્પા જો તો ગાઈસ બહુ કાલો બોલે છે, મજાકમાં બોલાય રે, બાકી સિરિયસમાં એ બહુ ખતરનાક માણસ છે. મારીને પાછો મારવા આવ્યો છે. તો ગાઈસ આપણે આલ્બમ ડિઝાઇનિંગ કરવા બેઠા છે, ફોટા કટિંગ કરો. તો હાય ગાઈસ, આજે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજે બનાવી છે દાબેલી. મારા મમ્મી એટલે આશીએ તમે જોઈ શકો છો. મમ્મી આમાં એકચ્યુઅલી વાર લાગે છે પણ પેલા દુકાનવાળા તો ફટાફટ બનાવી નહીં દેતા. દુકાનવાળા તો ગજુ પણ બેઠો છે અને ક્રિસ પિક્ચર ચાલુ. તો મિત્રો આપણે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. રાતના વાગી ગયા છે 7:30 અને ગજ્જુને લોકો નાસ્તો કરી રહ્યા છે ને આપણે ઘેર બની છે અત્યારે દાબેલી આશીએ બનાવી છે ને તમે જોઈ શકો છો એનો મસાલો હજુ પણ પડ્યો છે. આશીએ બનાવી છે. કેવું લાગી હવે એમને હાલ લાગી છે? કેવી લાગી? કેવી બની રે? સાચું કે કેટલી ખાધી હતી? તે 6 ખાધી અને એમનું સિરિયલ ચાલુ થઈ ગયું પતિ બ્રહ્મચારી. વાહ. તો કઈ આજે છે ને આટલી દાબેલી બનાવવા માટે કેટલો ખર્ચો કરે ખબર? એટલી દાબેલી તમે એટલા પૈસામાં તો આવી જતો. તો કઈ આપણે ચાખીને ચેક કરીએ હવે કેવી બની છે. આપણા માટે રાખી એના માટે 50 રૂપિયાનો સોસ પણ લઈને આવ્યા છે. રેવા દાલ यीशु की यीशु फिर कभी स्कूल नहीं जाता. રેગ્યુલર પાવ અને બટાકાનું જેવું લાગે. આજે બટાકાનું પાવ ખાઈ ગયું એટલે ખાસ રહેવી નહીં લાગતી. ચટણી બહુ ખાટી ખાટી છે. ચટણી વગર ફોકસ લાવ. તો ગાઈસ આજનો નાસ્તો આપણે ભેડાનું શાક પણ બનાવીએ. ભેડાનું શાક અને બાજુનો રોટલો છે અને દાબેલીનો નાસ્તો કરી રહ્યા છીએ. અને ગજ્જુ જીગુએ બધા ખાધું છે. મેં તીખી ચટણી બનાવી છે લસણની અને એને બનાવ્યું છે એટલે ખાય છે. અને આ ગોટા એને શીખ્યા છે ઘેર. તો મિત્રો આજનો વ્લોગ બસ આટલે જ. ફરીથી મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ.